સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિવિધ ગુનાઓને આચરી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાને છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ચોક બજાર તથા સલબતપુરા પોલીસ મથકમાં નોંધવામાં આવેલા ઠગેના ગુનામાં છેલ્લા 7 વર્ષથી નાસ્તા ફરતા મહેસાણાના વિસનગરના ઠગ વેપારી જીતેન્દ્ર ઉર્ફે જીતુ અંબાલાલ પટેલને વિસનગરથી ઝડપી પાડ્યો છે. તો આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે પોતે વર્ષ 2018માં સુરત શહેરમાં એકતા માર્કેટ શોપ નંબર G5માં યશ ક્રિએશનના નામથી ગ્રે કાપડ તથા તૈયાર માલનો ધંધો મુકેશ પુરોહિત સાથે ભાગીદારીમાં કરતા હતા. આ ધંધામાં ગ્રે કાપડ તથા ફિનિશ માલ વિવિધ દલાલો મારફતે મંગાવતા હતા અને વેચતા હતા. દરમિયાન વિવિધ પેઢીમાંથી ગ્રે માલ મેળવી તેની ફિનિશ પ્રોડક્ટ બનાવી તેના પર એમ્બ્રોઇડરીનું જોબ વર્ક કરાવી લઈ નાણાકીય લાભ મેળવી જે પાર્ટીનો માલ રાખ્યો હતો તેને પેમેન્ટ ન આપતા પોતાની પર સલબતપુરા તથા ચોક બજાર પોલીસ મથકમાં ગુના દાખલ થતા પોતે ધરપકડી બચવા વિસનગર ખાતે પરિવાર સાથે સ્થાયી થયો હોવાની કબૂલાત કરી હતી. હવે ક્રાઇમ બ્રાન્ચે રિટર્ન કબજો સલબતપુરા અને ચોક બજાર પોલીસ 935 હાથ ધરી છે.